तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चैनल में। तो आपणे छे भारतनी भूगोळनी नवी सीरीज चालू करी रह्या छे, जेमां छे अलग अलग टॉपिकना विडियो छे आपणे एमसीक्यू स्वरूपे छे रजू करवानो प्रयत्न करीशुं। जो तमने आ विडियो पसंद आवे तो विडियोने छे लाइक करजो अने विडियोने तमारा जे मित्र वर्तुळमां छे अवश्य शेर करजो। तो चालो मित्रों आपणे विडियोनी शरूआत करिए। आजनो मित्रों टॉपिक है भारतनु स्थान, सीमा अने विस्तारने लगता अगत्यना प्रश्नोनी आपणे चर्चा करीशुं। तो पहलो प्रश्न है कि भारत देशनु जे भौगोलिक स्थान है ते क्या उत्तर अक्षांशनी वच्चे आवेलुं छे। तो अहीं फक्त उत्तर अक्षांश पूछवामां आव्युं छे। तो आमां जवाब आवशे ऑप्शन ए आवशे 8 डिग्री अने 4 मिनिट उत्तर अक्षांशथी 37 डिग्री अने 37 मिनिट अने 37 डिग्री अने 6 मिनिट उत्तर अक्षांश में है जे भौगोलिक स्थान उत्तर भागनु आवेलुं छे। त्यारबाद बीजो प्रश्न है कि भारत देश क्या गोळार्ध में आवेलो छे। गोळार्ध पूछवामां आव्युं छे, क्या गोळार्ध में भारत देश आवेलो छे। तो आमां जवाब आवशे ऑप्शन सी आवशे उत्तर पूर्व छे गोळार्ध में भारत छे देश आवेलो छे। अहीं तमे गोळो जे नक्शा में जे जोयो हशे कि भारत देश अहीं उत्तर बाजू अहीं आवेलुं छे अने अहीं पूर्व जे छे दिशानी बाजुमां छे। तो उत्तर पूर्व दिशा में छे भारत छे उत्तर पूर्व जे गोळार्ध में आवेलो देश रहेलो छे। त्यारबाद भारत देशनु भौगोलिक स्थान पूर्व रेखांश में पूछवामां आव्युं छे। तो पूर्व रेखांश में क्या आवेलुं छे भारत देशनु स्थान। तो पूर्व रेखांश पूछवामां आवे तो 68 डिग्री अने 7 मिनिट पूर्व रेखांशथी 97 डिग्री अने 25 मिनिट जे पूर्व रेखांश में छे भारतनु पूर्व रेखांश में स्थान रहेलुं छे। ત્યારબાદનો પ્રશ્ન છે ભારત દેશની જે ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની લંબાઈ છે તે કેટલી રહેલી છે, એટલે કે ઉત્તર બાજુથી લઈને દક્ષિણ બાજુ સુધીની લંબાઈ પૂછવામાં આવી છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે 3214 કિલોમીટરની છે લંબાઈ ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો भारत देशनी पूर्वथी लईने छे पश्चिम सुधीनी लंबाई केटली छे। तो अहीं पूर्वथी पश्चिम तमने छे पूछवामां आव्युं छे तो ते लंबाई केटली छे। तो जवाब आवशे तेमां ऑप्शन सी आवशे 2933 किलोमीटरनी छे पूर्वथी लईने पश्चिम सुधीनी लंबाई भारत देशनी जोवा मळे छे। त्यारबाद भारत देश मित्रों छे विश्वमां क्षेत्रफळनी जे बाबते छे કેટલામાં નંબરનું સ્થાન ધરાવે છે। તો ક્ષેત્રફળની જગ્યાએ છે મિત્રો પૂછવામાં આવ્યું છે। તો તેમાં સ્થાન ભારતનું છે મિત્રો ઓપ્શન બી આવશે 7મા નંબરનું સ્થાન છે ભારત દેશ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે સમગ્ર વિશ્વમાં ધરાવે છે। ત્યારબાદ ભારત દેશનું ક્ષેત્રફળ છે કેટલું રહેલું છે તેવું પૂછવામાં આવ્યું છે કે કુલ ક્ષેત્રફળ ભારત દેશનું કેટલું છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 32,87,263 ચોરસ કિલોમીટર છે તે ભારત દેશનું કુલ ક્ષેત્રફળ રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશમાં કુલ કેટલા કિમી દરિયા કિનારો ધરાવે છે। તો ભારત દેશ મિત્રો ટોટલ કેટલો દરિયા કિનારો ધરાવે છે। તો જવાબ આવશે ઓપ્શન સી 6100 કિલોમીટર એટલે કે 6100 કિમીનો દરિયા કિનારો ધરાવે છે। અને આ દરિયા કિનારો મિત્રો છે તમે જોશો તો ગુજરાતથી લઈને જે છે નીચલો જે ભાગ છે ભારતનો દક્ષિણનો ભાગ ત્યાં છે મોટા ભાગનો દરિયા કિનારો છે તે વિસ્તારમાં જોવા મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ આ બંને વચ્ચેની જે સીમા રેખાઓ એટલે કે જે બોર્ડર છે તેને છે કયા નામે ઓળખવામાં આવે છે। એક મિત્રો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અને બીજી છે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની। આ બંનેની જે સીમા રેખા તો બોર્ડર છે તેને છે કયા નામે ઓળખાય છે। તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે રેડ ક્લિફ રેખા તરીકે છે તે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને ચીન આ બે દેશ વચ્ચેની જે સીમા રેખા એટલે કે બોર્ડર છે તે કયા નામે ઓળખવામાં આવે છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે મેકમોહન રેખા તરીકે છે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશનું ઉત્તરનું અંતિમનું બિંદુ કયું છે, એટલે કે ઉપરની બાજુનું જે અંતિમનું બિંદુ કયું છે। તો ઉત્તરનું જે છે અંતિમ બિંદુ પૂછવામાં આવે તો જવાબ આવશે ઓપ્શન એ ઇન્દિરા કોલ છે જે લદ્દાખમાં આવેલું છે તે મિત્રો ઉત્તરનું સૌથી અંતિમ બિંદુ રહેલું છે। ત્યારબાદ
ભારત દેશનું દક્ષિણનું અંતિમ બિંદુ કયું છે? તો દક્ષિણનું અંતિમ બિંદુ મિત્રો ઇન્દિરા પોઈન્ટ છે, જે તમિલનાડુ ખાતે આવેલું છે અને જૂનું નામ તેનું મિત્રો પેગમેલિન પોઈન્ટ તરીકે છે તેને ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશમાં કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? તો મિત્રો અહીં ભારતનું પૂછવામાં આવ્યું છે કે ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત છે તે પસાર છે તે થાય છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. 8 જેટલા રાજ્યોમાં છે કર્કવૃત છે તે ભારતમાં પસાર થાય છે, જેમાં ગુજરાત આવે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ ટોટલ 8 જે રાજ્યો છે તેમાંથી કર્કવૃત છે તે પસાર થાય છે. ત્યારબાદ ભારત દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય મિત્રો કયું છે કે જે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. ગુજરાત રાજ્ય છે તે સૌથી વધુ દરિયા કિનારો છે ભારત દેશમાં ધરાવે છે. મિત્રો ગુજરાત રાજ્ય છે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે જે ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 82 ડિગ્રી અને 30 જે છે મિનિટ ડિગ્રી પૂર્વ રેખાંશને છે ભારતની પ્રમાણ સમય તરીકે છે જાહેર કરેલ છે, તો તે કયા રાજ્યમાં આવેલું છે? એટલે કે આ સ્થળ છે જે 82 ડિગ્રી અને 30 મિનિટની જે પૂર્વ રેખાંશ જગ્યા છે તે પ્રમાણ સમય તરીકે છે જાહેર કરવામાં આવ્યું છે કે કયા રાજ્યમાં આવેલું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે આ જે સ્થળ આવેલું છે અને આ રેખા મિત્રો છે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી છે આ પસાર થાય છે. ત્યારબાદ કર્કવૃત રેખા એ છે સમરેખા અને કયા રાજ્યમાં છેદે છે? તો મિત્રો કર્કવૃત રેખા છે જે સમયરેખા છે, સમરેખા નહીં આવે, સમયરેખા છે તેને છે કયા રાજ્યમાં છેદે છે? એટલે બંને એકબીજાને આવી રીતના ઓળંગીએ ક્યાં છે તેવું પૂછવામાં આવ્યું છે. તો કર્કવૃત રેખા અને સમયરેખા બંને છે એકબીજાને ઓપ્શન સી છત્તીસગઢ રાજ્યમાં છે એકબીજાને છેદે છે. અને આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો ભારતનો જે સર્વપ્રથમ સૂર્યોદય પૂછવામાં આવે તો તે અરુણાચલ પ્રદેશમાં અંજાવ જિલ્લાના ડોંગ ગામે છે સૂર્યોદય થાય છે. અને સૂર્યાસ્ત પૂછવામાં આવે કે ભારતનો છે સૂર્યાસ્ત છેલ્લે ક્યાં થાય છે? તો એ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના સિરક્રીક ખાતે છે મિત્રો તે છેલ્લો મિત્રો છે સૂર્યાસ્ત છે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાન સમયમાં ભારત દેશમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? તો વર્તમાન સમયની વાત કરવામાં આવી છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 28 જેટલા રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે ભારત દેશમાં જોવા મળે છે. છેલ્લું રાજ્ય મિત્રો જે બન્યું હતું તે હતું વર્ષ 2014માં છેલ્લું રાજ્ય તેલંગાણા રાજ્ય છે તે બનાવવામાં આવ્યું હતું અને જે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી બન્યું હતું. અને મિત્રો જમ્મુ કાશ્મીરમાંથી છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે બન્યા છે. પહેલાં 7 જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા જેમાંથી હવે જમ્મુ કાશ્મીરમાંથી નવું એક કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે તે લદ્દાખ બન્યું છે. તો હવે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે અને જે રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરમાં હતો તે હવે દૂર કરી અને હવે છે રાજ્ય 28 થઈ ગયા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ 8 જેટલા થઈ ગયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં આવેલા જે પૂર્વોત્તરના જે રાજ્યો છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે પૂર્વ બાજુના જે છેલ્લાના જે રાજ્યો છે છેલ્લે તેને છે કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 7 સિસ્ટર તરીકે છે ઓળખવામાં આવે છે. જે પૂર્વોત્તરના 7 અલગ અલગ રાજ્યો છે રહેલા છે તેમાં મિત્રો વાત કરીએ તો તેમાં ત્રિપુરા છે, અરુણાચલ પ્રદેશ છે, અસમ છે, મેઘાલય છે, મિઝોરમ છે, મણિપુર છે અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. હવે મિત્રો તેની રાજધાની પૂછવામાં આવે તો ત્રિપુરાની રાજધાની અગરતલા છે, આંધ્રપ્રદેશની રાજધાની છે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે, અસમની દિસપુર છે, મેઘાલયની શિલોંગ, મિઝોરમની આઇઝોલ, મણિપુરની ઇમ્ફાલ અને છે જે નાગાલેન્ડની કોહિમા રાજધાની રહેલી છે. તો મિત્રો આ હતા ભારતનું સ્થાન, સીમા અને વિસ્તારને લગતા અગત્યના પ્રશ્નો જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ ઉપયોગી થશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.